અમદાવાદના દરિયાપુરમાં ડોક્ટર પર છરીથી હુમલો કરવામાં આવ્યો. લોખંડવાલા હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલાની ઘટના અને દર્દીની સારવાર કરવાની બાબતે થયેલી તકરારમાં હુમલો કરવામાં આવ્યો. ઇજાગ્રસ્ત દર્દીની સારવાર સર્જન કરશે તેવું કહેતા જ હુમલો થયો. છરીથી હુમલો કરાતા ડોક્ટર સફવાનને ગંભીર ઇજા પહોંચી છે. ડોક્ટર પર હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે કેવી રીતે ડોક્ટર પર હુમલો કરવામાં આવ્યો. તો પોલીસે હુમલો કરનાર 3 આરોપીઓની અટકાયત કરી છે. તો આજ મુદ્દે સંવાદદાતા અનિતા પટેલની ફોનલાઈન પર. અનિતા, અમદાવાદના દરિયાપુરમાં ડોક્ટર પર છરીથી હુમલાની ઘટના, સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. શું કાર્યવાહી, અનિતા? જી અંકુર, જે પ્રકારે દરિયાપુરમાં જે લોખંડવાલા હોસ્પિટલ આવેલી છે ત્યાં ડોક્ટર પર દર્દી અને તેના સગા દ્વારા છરીથી હુમલો કરવામાં આવ્યો છે. તે સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે ડોક્ટર સફવાન વાદી જે પોતે આ 3 લોકોને જે સારવાર માટે ના પાડી રહ્યા હતા દરમિયાન આ 3 વ્યક્તિઓએ છરીથી હુમલો કરીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની અંદર જે હુમલામાં જે ડોક્ટર સફવાન દ્વારા જે એક અન્ય દર્દી જે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે આવ્યો હતો, પરંતુ તેને ગંભીર ઇજાઓ થવાના કારણે ડોક્ટરે સારવાર કરવાની ના પાડી હતી અને વધુ સારવાર માટે સર્જનને ત્યાં જવા માટેની સલાહ આપી હતી. જેના કારણે આ જે આરોપીઓ હતા તે અચાનક જ ઉશ્કેરાઈ ગયા હતા અને તેઓએ ડોક્ટર સાથે તકરાર અને ગાળાગાળી શરૂ કરી હતી. તે દરમિયાન ડોક્ટરે તેઓને સૂચના આપતા એક સગા દ્વારા તેઓને ફરીથી હુમલો કરીને જે અત્યારે હાલ ઇજાગ્રસ્ત હાલતમાં જે ડોક્ટર સફવાન છે તેને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સૌથી મહત્વની બાબત એ છે કે આ કેસની અંદર હાલ તો પોલીસ દ્વારા 3 આરોપીઓની અટકાયત કરી દેવામાં આવી છે અને આરોપીઓ દ્વારા શા માટે ડોક્ટર ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને અગાઉ તેઓએ કોની સાથે તકરાર કરીને તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા તેવા તમામ મુદ્દે પોલીસે હાલ તો તપાસ શરૂ કરી છે. જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.